નમસ્કાર. આજે હું જગદીશ ચૌધરી તમારી સમક્ષ મારા વિચારો મૂકું છું. એટલે કે વિડીયોના માધ્યમથી રોજ પણ સારા એવા વિચારોનું સેશન ચાલુ કર્યું છે. તો મિત્રો, આજે મકર સંક્રાંતિના દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે, મહાપર્વના દિવસે સારી એવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો ઉત્તરાયણના દિવસથી જ શરૂઆત કરીએ. ઉત્તરાયણ એક માત્ર તહેવાર નથી, એ જીવનનો સંદેશ છે. બીજાને લપેટમાં લઈ કાપવાની ચાલાકી ફક્ત પતંગ પૂરતી મર્યાદિત રહે અને માનવ સંબંધોમાં નહીં. મિત્રો, નીચે પડેલા પતંગને પકડવા કોઈ તૈયાર નથી, પણ ઊંચે ચડેલા પતંગને કાપવા એકસાથે 1000 હાથ તૈયાર થઈ જાય. આજ આ સમાજની વાસ્તવિકતા છે. પણ આપણે એ ભીડના સહભાગી નહીં, સહયોગી બનવાનું પસંદ કરીએ. પતંગ એ 3 અક્ષરનો જીવન મંત્ર છે. પ એટલે પવિત્ર બનો, વિચાર, વાણી અને વ્યવહારથી. ત એટલે તંદુરસ્ત રહો, કુદરત, ખોરાક અને શ્રમથી. ગ એટલે ગગન જેવા વિશાળ બનો, સંકુચિત નહીં. અને મકર સંક્રાંતિ આપણને શીખવે છે અંધકારથી પ્રકાશ તરફ, ઈર્ષ્યાથી સહકાર તરફ અને સ્વાર્થથી સમર્પણ તરફ. ઉત્તરાયણ પર સંકલ્પ લઈએ, પતંગ કાપીએ પણ સંબંધ નહીં, ઊંચા ઉડીએ પણ બીજાને પાડીને નહીં, સફળતા મેળવીએ પણ અહંકાર વગર ને. પતંગ ઊંચી ઉડાવો, વિચારો એથી પણ ઊંચા રાખો, કાપવાની કળા નહીં, જોડવાની સમજ વિકસાવીએ. ઉત્તરાયણ એ જીવનને ઉત્તર દિશા આપતો ઉત્સવ છે. આપને આપના પરિવારને સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અને સદભાવથી ભરપૂર ઉત્તરાયણ તથા મકર સંક્રાંતિની જગદીશ ચૌધરી તરફથી હાર્દિક શુભેચ્છાઓ.